લોકસભા ચૂંટણીની ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે અમદાવાદ શહેરની બંને બેઠકો માટે કુલ 24 ફોર્મ રજૂ થયા હતા. અત્યાર સુધી અમદાવાદ પૂર્વ બેઠક માટે કુલ 44 ફોર્મ, જ્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે કુલ 19 ફોર્મ રજૂ કરાયા છે. આમ કુલ મળીને બંને બેઠકો પર અત્યાર સુધીમાં 63 ફોર્મ ભરવામાં આવ્યા છે. ત્યારે આજરોજ આ ઉમેદવારી પત્રોની ચકાસણી થયા બાદ 22 એપ્રિલના રોજ સાંજે તમામ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેઓની ટિકિટ રદ ન થતા ગતરોજ અમદાવાદમાં મળેલી ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક બાદ આંદોલન પાર્ટ 2નો આરંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પ્રેસ કોન્ફરન્સ યોજી આજથી રાજ્યના દરેક જિલ્લાઓમાં ભાજપનો વિરોધ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં થયેલ સુમોટો સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોર્પોરેશનની આકરી ઝટકણી કાઢી હતી, જેમાં કોર્ટે કહ્યું હતું કે તમે લોકો પાસેથી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે જેટલી ઉતાવળ કરો છો તેટલી ઉતાવળ લોકોને અધિકાર આપવામાં કેમ નથી કરતા. જેમાં હાઈકોર્ટે આઉટસોર્સિંગથી કામ આપવાનું સૂચન પણ કર્યું હતું અને કોર્પોરેશન પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી તેવી દલીલ ગળે ઉતરે એવી નથી તેવી પણ ટકોર કરી હતી.